કે તેમનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે। અન્ય તમામ જ્ઞાતિના પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ અહીંયા સ્ટેજ પાસે આવી જશો પ્લીઝ। જ્ઞાતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામાનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે હું વિનંતી કરીશ। વડગામા પરિવાર કજુડા દેવસ્થાન સમિતિના ખજાનચી શ્રી અશોકભાઈ વડગામાને। શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ કજુડાના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વડગામા વિધિ કાર્યમાંથી ફ્રી થઈ ગયા હોય, હું વિનંતી કરીશ શ્રી જીતુભાઈને કે તેઓનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે। રાજકોટથી પધારેલ વડગામા પરિવાર રાજકોટના પ્રમુખ શ્રી તેમજ એડવોકેટ શ્રી અશ્વિનભાઈ વડગામાનું સન્માન કરશે અમારા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વડગામા। રાજકોટથી પધારેલ શ્રી રસિકભાઈ ભદ્રકિયા તેમજ જનકભાઈ વડગામા, અશ્વિનભાઈ વડગામા, મુકેશભાઈ વડગામા, આ તમામ મહાનુભાવોને રાજકોટમાં અન્ય કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી તેઓ અત્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે। હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભારી છું વડગામા પરિવાર તરફથી કે તેઓનો અમૂલ્ય સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ। શ્રી જામનગર ગુજર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રમણીકભાઈ ગોરેચાનું બુકેથી સન્માન કરશે અમારા વડગામા પરિવારના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વડગામા। જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ભારદિયા, દિલીપ મામા, એમનું બુકેથી સ્વાગત કરશે અમારા ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ વડગામા। જામનગર ગુજરાત સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ આમરણિયાનું સન્માન કરશે શ્રી કિરણભાઈ વડગામા। જામનગર ગુજરાત સુતાર જ્ઞાતિમાંથી પધારેલ શ્રી ભરતભાઈ વડગામાનું બુકેથી સન્માન કરશે શ્રી વજુભાઈ વડગામા। ગુજરાત સુતાર જ્ઞાતિ જામ કંભાળિયાથી પધારેલ જ્ઞાતિના પ્રમુખ શ્રી મુકેશભાઈ સુરેલિયાનું બુકેથી સન્માન કરશે કિશોરભાઈ ત્રિકમજીભાઈ વડગામા। ગુજરાત સુતાર જ્ઞાતિ ભાણવડના પ્રમુખ શ્રી મુકેશભાઈ દુધૈયાનું બુકેથી સન્માન કરશે શ્રી વિશાલભાઈ રમણીકભાઈ વડગામા। શ્રી અશ્વિનભાઈ વડગામાનું બુકેથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ધર્મેશભાઈ વડગામાને। કજુડા ગામના સરપંચ શ્રી પુનરાજભાઈ મોરીનું બુકેથી સન્માન કરવા માટે હું શ્રી અશોકભાઈ વડગામાને વિનંતી કરીશ। માતાજીના આ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું છે એ નિર્માણના કાર્યમાં, ધાર્મિક કાર્યમાં જે કોઈ નિસ્વાર્થ સેવાભાવી ગ્રામજનો તથા સહાયકો જેના સપોર્ટ દ્વારા આ ભવ્ય મંદિરનું અમે આ નિર્માણ કરી શક્યા છીએ કે જેમાં દરેક બાબતમાં દરેક ગ્રામજનોનો, દરેક સહાયકોનો કોઈ પણ રીતે ફાળો રહ્યો છે। તો આ તમામ નિસ્વાર્થ સેવાભાવી અને ગ્રામજનો તથા સહાયકોનો હું સમસ્ત વડગામા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું।
સૌપ્રથમ આજના મહાપ્રસાદના દાતા કે જેમને ખરેખર એક દિલથી એક ધાર્મિક કાર્યનો જેમના મનમાં વિચાર આવ્યો કે આજનું જે મહાપ્રસાદ છે એ મહાપ્રસાદ મારા તરફથી રાખવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરી એવા આપણા પરિવારના તારલા એવા શ્રી અરવિંદભાઈ આનંદજીભાઈ વડગામા પરિવાર, એ પરિવારનો હું જેટલો આભાર માનું એટલો ખૂબ 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 ખરેખર ઓછો છે. કારણ કે આ સમગ્ર આયોજનમાં આખું ગામ જમણવાર, આમંત્રિત મહેમાનો, સગાવાલાઓ, બહેનો, દીકરીઓ, આ બધી જે વ્યવસ્થા અને જે જમણવાર છે એમના દાતાનું જે યોગદાન મળેલ છે એ આપણે ભૂલી ન શકાય. એવા અરવિંદભાઈ આનંદજીભાઈ વડગામાનું સન્માન કરવા માટે હું શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિના તમામ હોદ્દેદારોને વિનંતી કરીશ કે તેઓનું અરવિંદભાઈ તુલસીભાઈ વડગામા આ પરિવારનું સ્વાગત કરવા માટે હું શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ કજુડાના તમામ હોદ્દેદારોને વિનંતી કરીશ કે તેઓનું શાલ ઓઢાડી અને બુકેથી સન્માન કરશે. અરવિંદભાઈનું શાલ ઓઢાડીને સન્માન એમના વેવાઈ શ્રી બકુલભાઈ ઓરેચા તરફથી કરવામાં આવે છે, તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. શ્રી જામનગર ગુજર સુતાર જ્ઞાતિ અમને એમના તમામ હોદ્દેદારો પણ શ્રી અરવિંદભાઈનું સન્માન કરવા માંગે છે. ત્યારબાદ ખંભાળિયા ગુજર સુતાર જ્ઞાતિ તરફથી પણ અરવિંદભાઈનું સન્માન કરવા માટે ઈચ્છા વ્યક્ત કરેલી છે, તો હું વિનંતી કરીશ મુકેશભાઈ સુરેલિયા અને તમામ હોદ્દેદારોને કે અહીંયા આવી જજો. ખંભાળિયાના મુકેશભાઈ, દિનેશભાઈ સુરેલિયા, ભરતભાઈ સંચાણિયા, પ્રફુલભાઈ પનારા આવું એક ભગીરથ કાર્ય કરતા હોય ત્યારે સમાજને પણ એમ થાય કે આપણે આવા કર્મવીર દાતાનું સન્માન કરવું જોઈએ. જયંતિભાઈ સુરેલ બોલ્યો, મુકેશભાઈ, જયંતિભાઈ, ભરતભાઈ, પ્રફુલભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ કજોડા જેવા એક નાના ગામની અંદર આવડું મોટું સરસ એક દેવસ્થાન નું મંદિર બનાવવાનું જે કાર્ય વડગામમાં પરિવારે કરેલું છે, એની ટીમ અને અમારા ખાસ નિલેશભાઈ તો અમારા સર્વિસ ગ્રુપ જામનગર જ્ઞાતિમાં પણ પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. અને કોઈ પણ આવા ગામની અંદર જ્યારે કામ કરવું હોય ત્યારે જ્યારે ગામજનોનો સહકાર મળતો હોય ને ત્યારે જ આ શક્ય થતું હોય છે. સમાજ અમારા જેવા આમ તો અમે તો ગામના હોય કહેવાય અને અમારો હક પણ ગામ આગળ હોય. અને કોઈ પણ સરપંચ હોય, આજે અહીંયા સરપંચ ને પૂર્વ સરપંચના દીકરા તેમજ જ્ઞાતિ એવા મહાનુભાવ આગેવાનો પણ બેઠા છે. પણ ખરેખર જ્યારે તમારા ગામનો તમે આગેવાનો બધા અહીંયા આવ્યા છો અને આવું એક સારું કાર્ય કરવામાં તમે જેમને અમારા પરિવાર છે, અમે જામનગર ગુજર સુતાર જ્ઞાતિ નો હું તો ટ્રસ્ટી છું, પણ અમારા આખા જામનગરના ગુજર સુતાર જ્ઞાતિ જનો વતી પણ અમે આ કજોડા ગામ જનોનો અને તમારા જેવા બધા આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા નિલેશભાઈ સમાજમાં પણ એવું મોટું કામ કરે છે. અને અહીંયા અમારા જીતુભાઈ, ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ અને અશોકભાઈ વડગામા ઘણા બધા છે, અમારા મજુભાઈ વડીલ છે. પણ અમે આ ખરેખર નિલેશભાઈની જે બધા પ્રકારની જે આવડત અને એની જે મહેનત છે, છેલ્લા 1 મહિના ત્યાં મારી પાસે એની પહેલા પણ આવ્યા હતા, બધાને આમંત્રણ આપવું હતું ત્યારે, અને અમારું પણ ઘણી વખત સૂચન લેતા હોય છે. એવા અમે નિલેશભાઈ છે, દેખાય છે નાના પણ કામ કરવામાં બહુ મોટા છે.
એટલે આપણે એનું અમે જામનગર ગુજર સુતા જ્ઞાતિના અમારા પ્રમુખ અશોકભાઈ આમરણિયા, નિલેશભાઈ કારેજા, વિજયભાઈ અને કમલેશભાઈ પેશાવાળિયા ને વિનંતી કરું કે નિલેશભાઈનું પણ આ તકે સન્માન કરે. એવા જ અમારા રાજકોટના જે જીતુભાઈ ઉપપ્રમુખ છે, પ્રમુખ આપણા અહીંના પ્રમુખ છે, પ્રમુખ શ્રી જીતુભાઈ વિનંતી કરો આગળ આવશે. અમારા જીતુભાઈ વર્ષોથી આ જામનગરમાં અમારો શિક્ષણનો કાર્યક્રમ હોય ત્યારે એના તરફથી બહુ મોટું યોગદાન હોય છે અને આ જીતુભાઈનું રાજકોટમાં પણ બહુ મોટું યોગદાન છે. અમારા સમાજ માટે ખરેખર એક દાતા તરીકે સૌથી આગવું નામ ધરાવતા હોય એવા જીતુભાઈને પણ અમારા પ્રમુખ અને અમારા ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ, ભરતભાઈ કાર્ય પ્રમુખ અશોકભાઈ, આજે અમે પણ અહીંયા પ્રસાદ લીધો અને ખાસ તો હું આ કજોડા ગામજનોના ઘણા લોકો અહીંયા બેઠા છે. પીરસવામાં પણ મેં જોયું કે ગામના બધા દીકરાઓ હતા. એટલે ખરેખર હું આ ગામનો ફરીથી તમને લાખ લાખ વંદન કરતા આ ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા સમાજ વતી. અને ખાસ તો અમારા નિલેશભાઈ અને એની ટીમ અને અમારા જીતુભાઈ, આ બધાએ મારા નીતેશભાઈ છે અને અમારા વડીલ વજુભાઈ પાછળ બેઠા છે, બધાનો ખૂબ ખૂબ કે અમને પણ અહીંયા બોલાવીને અમારું પણ સન્માન કર્યું અને દરેકના સન્માનો કર્યા એ બદલ અમે ખૂબ ખૂબ આ કજોડા વડગામા પરિવાર સમિતિનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. જય વિશ્વકર્મા. આભાર શ્રી દિલીપભાઈ ભારતીયાનો. જામ ખંભાળિયા પ્રમુખ શ્રી તથા તમામ મેમ્બરો હતી, આપ સૌ વડગામા પરિવાર જેવી કજોડા મુકામે સુંદર મજાનું આયોજન કર્યું અને એમાં અમને સહભાગી થવાનો મોકો મળ્યો, આમંત્રણ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આપ સૌને શુભકામના અને આભાર. આપ આ કજોડા દેવસ્થાન વડગામા પરિવારની જે અહીં કમિટી છે એ આખી કમિટીનું શ્રી ગુજર જ્ઞાતિ જામ ખંભાળિયા વતી અમે સન્માન કરવા ઈચ્છીએ છીએ. તમામ સભ્યોને વિનંતી અહીં આવી જાય. પુંડરાજભાઈ મોરી, આ વ્યક્તિ દ્વારા અમને જે સપોર્ટ મળેલ છે આ ભવ્ય મંદિરનું જે નવનિર્માણ કર્યું છે એમાં, તો આ તકે અમારો સમગ્ર પરિવાર શ્રી પુંડરાજભાઈ મોરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. હું વિનંતી કરીશ વડગામા પરિવારના કમિટીના ખજાનચી શ્રી અશોકભાઈ વડગામાને કે કજોડા ગામના સરપંચ શ્રી પુંડરાજભાઈ મોરીનું શાલ ઓઢાડી અને સમગ્ર પરિવાર તરફથી સન્માન કરશે. વડગામા પરિવાર વતી શ્રી કિશોરભાઈ ત્રિકમજીભાઈ વડગામાને વિનંતી કરીશ કે અહીંયા શાલ ઓઢાડીને શ્રી બલદેવભાઈનું સન્માન કરશે. માતાજીનું આજે મંદિરનું જે કન્સ્ટ્રક્શન, જેને આપણે માતાજીનું મંદિર જે બન્યું છે, જેમાં જેનો સિંહ ફાળો છે, જેની કલાનો આપણને લાભ મળ્યો છે, આ એની કલાથી આ ભવ્ય મંદિરનું આપણે નિર્માણ કરી ચૂક્યા છીએ. એવા મોહનભાઈ નકુમ, એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. મોહનભાઈ નકુમ, મોહનભાઈનો આ મંદિર બનાવવામાં જે ફાળો છે એ ફાળો બિરદાવવા માટે શબ્દો પણ ટૂંકા પડે છે. મોહનભાઈનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ
શ્રી કિરણભાઈ અમરસિંહભાઈ વડગામાને કે મોહનભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. નું જે નિર્માણ થયું છે એમાં મેં આની પહેલા પણ જે કીધેલું છે તેમ જે તે ગામના જો ગ્રામજનોનો સપોર્ટ ન હોય તો આ વસ્તુ પોસિબલ જ નથી થતી. કારણ કે આપ સમજી શકો છો કે આવા રિમોટ લોકેશનમાં આ બધું કાર્ય કરવું એ ખરેખર ખૂબ જ અઘરું હોય છે. પણ આ કાર્યને પોતાના પરિવારનું કાર્ય સમજીને, પોતાનું કાર્ય સમજીને જે કોઈ ગ્રામજનોએ અમને મંદિરના પાયાથી માંડીને મંદિરનું નવનિર્માણ થયું ત્યાં સુધી સતત 24 કલાક દી રાત જોયા વગર અમારો એક પણ ફોન જાય ત્યારે કોઈ પણ કામકાજ હોય એ દરેક કામમાં અમને જે લોકોનો સપોર્ટ મળ્યો છે, સહાય મળી છે, એવા ગ્રામજનો એમાંના એક શ્રી હેમભા સુરુભા રાઠોડ, એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. હેમભા સુરુભા રાઠોડ અત્રે ઉપસ્થિત હોય તો વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવશો. એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે વડગામા પરિવાર વતી શ્રી ઈશ્વરભાઈ અમરસિંહભાઈ વડગામા. અમે આ કાર્ય શક્ય કરી શક્યા છીએ એવા શ્રી કેશુભા રાઠોડને વિનંતી કરીશ કે આ સ્ટેજ ઉપર આવશો. કેશુભા રાઠોડ, એમનું સન્માન કરવા માટે હું વિશાલભાઈ રમણીકભાઈ વડગામાને વિનંતી કરીશ. સ્ટેજ ઉપર આવી જજો પ્લીઝ. માંડણભાઈ વાઘેલા, માંડણભાઈ વાઘેલા ન હોય ઉપસ્થિત તો એમના વતી કોઈ પણ આગેવાન અહીંયા આવીને એમના વતી સન્માન સ્વીકારશે. ગામના અન્ય આગેવાન જેના સપોર્ટથી અમે આ ધાર્મિક કાર્ય કરી શક્યા છીએ એવા શ્રી કિરીટસિંહ મુરુજી જાડેજા, એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવજો પ્લીઝ. આમના માટે જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. કિરીટસિંહનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી અશોકભાઈ વેલજીભાઈ વડગામાને. વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ કજુડાના ખજાનચી શ્રી અશોકભાઈ વડગામાનું જામખંભાળિયા ગુજર સુતાર જ્ઞાતિ વતી શ્રી મુકેશભાઈ સુરેલિયા શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. એમનું કહેવું એવું છે કે અશોકભાઈ વેલજીભાઈ વડગામાનો અહીંયા જે ફાળો છે એટલો જ ફાળો આપણી ખંભાળિયા ગુજર સુતાર જ્ઞાતિમાં સમાજના કાર્યોમાં રહેલ છે અને એ બદલ આખી કમિટી શ્રી અશોકભાઈ વેલજીભાઈ વડગામાનું શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. એ બદલ જોરદાર તાળીઓ થઈ જાય. આ મંદિરના નવનિર્માણમાં જેમનો સિંહ ફાળો કહી શકાય, જેમનો અમને ઘણો બધો સપોર્ટ રહ્યો છે, ઘણી બધી સહાય મળી છે અને જેમને ખરેખર પાડોશી ધર્મ નિભાવ્યો છે એવા ગામના આગેવાન શ્રી અભયસિંહ ગેલુભા જાડેજાને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. અમારા વડગામા પરિવાર આપનું સન્માન કરવા માંગે છે. વડગામા પરિવાર તરફથી હું મનીષભાઈ રમણીકભાઈ વડગામાને વિનંતી કરીશ કે અભયસિંહનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી મનીષભાઈ રમણીકભાઈ વડગામા. જેના અમે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. જે વ્યક્તિએ ખરેખર એક પાડોશી ધર્મ નિભાવ્યો છે આવા રણુભા વિરાજી ગોહિલનું સમસ્ત વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ તરફથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી વજુભાઈ વડગામાને કે તેઓનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી બિપિનભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરજો. શ્રી બિપિનભાઈ જાદવાણી.
આપણને હાઇલાઇટ કોણ કરે? પત્રકાર કરે. સમાજમાં જે ચેન્જ લઈ આવવો છે ને એ પત્રકાર કરે. સમાજમાં જે કાલે જે નવું લઈને આવવું છે ને એ પત્રકાર કરે. એટલા માટે તમારો ખૂબ ખૂબ સન્માન. જેમનો અમને સતત અંદાજે 8 વર્ષથી આ બાજુમાં ગ્રાઉન્ડ જોઈ શકો છો, જ્યાં આપણે મહાપ્રસાદ રાખેલો છે. એ ગ્રાઉન્ડમાં બાજુમાં વાવ આવેલી છે. એ વાવમાંથી સતત 8 વર્ષ આ મંદિરના નવનિર્માણના કાર્યમાં 8 વર્ષ સતત જેમને પાણીનો જથ્થો અમને પૂરો પાડ્યો છે નિસ્વાર્થ ભાવે, તો આ વ્યક્તિનું નામ અમે કેમ ભૂલી શકીએ? એવા શ્રી વિરમભાઈ ભીખુભાઈ રબારી, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી અશોકભાઈ વેલજીભાઈ વડગામાને. જામનગરથી અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત શ્રી જામનગર ગુજર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રમણીકભાઈ ગોરેચાને હું વિનંતી કરીશ કે પ્રસંગોચિત 2 શબ્દ કહેશે. શ્રી રમણીકભાઈ ગોરેચા. જય વિશ્વકર્મા બધાને. કઈ અવાજ નથી આવ્યો, નિંદર આવતી લાગે છે. જય વિશ્વકર્મા. આજ રોજ કજુડા મુકામે વડગામા પરિવાર નું દેવસ્થાનના આયોજનમાં આપ સૌ વડગામા પરિવારે અમને લોકોને આમંત્રણ આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ અન્ય સગાવાલા કુટુંબીજનો બધાની થોડી હાજરી અને બહુ સુંદર આયોજન કરેલું, ગામના તમામ લોકોની મદદ તેમજ વડગામા પરિવારનું બહુ સુંદર આયોજન, બહુ ભવ્ય આયોજન કરેલું. ધન્યવાદ. જેમનો અમને ખરેખર જેટલા શબ્દો કહો એટલા ઓછા પડે એમ છે આ વ્યક્તિ માટે. અહીંયા પાછળના આપણો જે મંદિરનો પાછળનો જે દરવાજો છે એની એક્ઝેક્ટ સામે એમનું રહેણાંક છે. કેશુભાને ગમે ત્યારે અમે સાથ પાડ્યો કે કેશુભા આ મદદની જરૂર છે. આ વ્યક્તિએ કદાચ કાળી રાતે પણ અમે એમની પાસે હેલ્પ માંગી હોય, ક્યારેય એમનું મોઢું બગડ્યું નથી. હસતા મુખે એમને જે અમને મદદ કરી છે એવા કેશુભા રાઠોડ અમારા શ્રી અશોકભાઈ વડગામાનું સન્માન કરવા માંગે છે. હું વિનંતી કરીશ કેશુભાને કે સ્ટેજ ઉપર આવજો પ્લીઝ. આપણે ન કરી શકીએ પણ એટલીસ્ટ તાળીઓ પાડી અને જે વ્યક્તિએ યોગદાન આપેલું છે એમનો આપણે જુસ્સો વધારીએ. મારી સૌને વિનંતી છે કે જે કોઈ વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે એ સન્માન જ્યારે થાય ત્યારે એમને તાળીઓના ગડગડાટથી આપણે વધારી લઈએ. આજના કજુડા વડગામા પરિવાર ને એમના પ્રમુખ શ્રી આપણા જીતુભાઈ, નિલેશભાઈ, અશોકભાઈ, રજનીભાઈ, કિશોરભાઈ, વિશાલભાઈ, વજુભાઈ, અમે તો ઘણા બધા છે. આ બધા ખૂબ ખૂબ એક આવું સરસ આ છેલ્લા 4 દિવસથી આ પ્રાણ પ્રતિષ્ઠાનો અહીંયા જે કાર્યક્રમ કર્યો છે, આ દરેક સમાજોએ નોંધ લેવા જેવો કાર્યક્રમ છે. એ ટાઈમમાં જ્યારે 50 પૈસા 10 પૈસાની કિંમત હતી, આ વખતથી પણ આ વડગામા પરિવારે સમાજ માટે ખૂબ કર્યું છે. અને ખરેખર આટલા બધા દેવસ્થાન છે, ખંભાળિયામાં છે, ફોર્ટમાં છે, ખંભાળિયામાં દેવસ્થાન છે, અહીંયા દેવસ્થાન છે. એટલે આવા બધા દેવસ્થાનો આજે તમે વડગામાના તમે જુઓ, બધે સારા કાર્યો કરી રહ્યા છે. અને જીતુભાઈને આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એને શિક્ષણમાં ગમે તે કાર્યક્રમ હોય ત્યારે જીતુભાઈનું સૌથી પહેલું યોગદાન આખા સૌરાષ્ટ્રમાં હોય છે. અને મારા નિલેશભાઈ તો ભણેલા ગણેલા માણસ છે, જામનગર સર્વિસ ગ્રુપના પ્રમુખ પણ છે. અને એનો પણ સમાજને ઘણો બધો સહકાર મળે છે. અને આ ગામનો પણ એવો સહકાર મળ્યો. ગામના આપણે બધા આભારી છીએ. અને ખાસ આજે જાજુ નહીં કહેતા અમારા નિલેશભાઈ, અશોકભાઈ, અમારા વજુભાઈ વડીલ, ઈશ્વરભાઈ અને જીતુભાઈ આપણા પ્રમુખશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ વિશ્વકર્મા ભગવાન અને આ તમારા દેવ તમારા સમાજની ખૂબ વૃદ્ધિ કરે અને આખો સમાજ તમારો વડગામા પરિવાર જે કોઈ
અહીં આવીને નમીને જાય એના દરેક કાર્યો આ માતાજી અને તમારા દેવસ્થાન પરિપૂર્ણ કરે એવી ભાવના સાથે જય વિશ્વકર્મા. અહીંયા જે આમંત્રિત મહેમાનો છે, જેના 3-4 દિવસથી આ રોકાયેલા છે, તો એમની સુવા બેસવાની વ્યવસ્થા ખંભાળિયા જ્યાં દેવસ્થાનની જગ્યા છે અમને નિસ્વાર્થ ભાવે ફ્રી ઓફમાં આપેલ છે. તો જોરદાર તાળીઓ થઈ જાય આ પરિવાર માટે. ગિરીશભાઈનું શાલ ઉટાડીને સન્માન કરશે. કારણ કે આ બેને અમુક જે લીગલ રિલેટેડ જે કાંઈ અમને સપોર્ટ કર્યો છે આ બેને દરેક કાર્યમાં, દરેક બાબતમાં, તો આ પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જાનકીબેનનું શાલ ઓઢાડીને સન્માન કરશે રસીલાબેન તેમજ ઈલાબેન. આ બંનેને વિનંતી કે સ્ટેજ ઉપર આવી જજો પ્લીઝ. વડગામા પરિવાર તરફથી આજે ધાર્મિક કાર્ય રાખેલ છે. એ કાર્યને અનુરૂપ પ્રસંગોચિત 2 શબ્દ કહેવા માટે આપણા પરિવારના વડીલ સભ્ય શ્રી કિરણભાઈ અમરસિંહભાઈ વડગામાને વિનંતી કરીશ કે અહીંયા આવે. જય વિશ્વકર્મા, જય સુરપુરા દાદા, જય ચામુંડા માતાજી. મારા વડગામા પરિવાર કજુડા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી મંડળ પ્રમુખ શ્રી જીતુભાઈ, ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, ખજાનચી અશોકભાઈ તેમજ મંત્રી નિલેશભાઈ અને સભ્યો વડીલ શ્રી બજુભાઈ, કિશોરભાઈ અને વિશાલભાઈ, આપ સૌએ આટલી જહેમતથી છેલ્લા 7 વર્ષથી આ જે કાર્ય કરેલ છે અને આ વટ વૃક્ષ સમાન મંદિર એક આદર્શ નમૂનારૂપ આપણા વડગામા પરિવારને આપે સોંપેલ છે. તે બદલ હું આપ સૌનો ધન્યવાદ આપી આભાર વ્યક્ત કરું છું. સૌથી પ્રથમ તો હું એમ કહીશ કે કજુડામાં પહેલાં આપણું ખાલી સુરાપુરા દાદાનું મંદિર હતું, પછી એનું રિનોવેશન કરતા ગઈ. પણ જે અત્યારે ટીમ આવી છે એણે જે કર્યું છે અને એ પ્રશંસનીય કામગીરી. પહેલાં સુરાપુરા દેવસ્થાનને મંદિરની બધી વ્યવસ્થા, તેનું રૂપ અને ભોંયતળિયું બધું બાંધકામ સંપૂર્ણ રીતે સરાહનીય કાર્યથી કર્યું છે. શું આપ સૌ બાદમાં છેલ્લા 7 કે 10 વર્ષથી આમ તો કહું જે આ જમીન ખરીદી પછી મંદિર બનાવ્યું અને આપે એક બીજ રોપી અને વટ વૃક્ષ સમાન આવતી જનરેશન એટલે કે આપણા યુવા ગ્રુપને સોંપ્યું છે. અને અહીંયા છેલ્લા 4 દિવસથી હું જોઈ રહ્યો છું કે દરેક સભ્યો વનના, તનના અને ધનના સહકારથી આ કાર્ય કરી રહ્યા છે. તદુપરાંત હું તો સંસ્થા વિશે એટલું કહીશ કે વ્યક્તિ તો આવે અને જાય, પણ સંસ્થા પ્રત્યેની તમારી ભાવના નિસ્વાર્થ હોવી જોઈએ. સંસ્થાનું સંવર્ધન અને જતન કરવું તે વ્યક્તિને વ્યક્તિ વિશેષ કહેવાય. આપણા આ દેવસ્થાન સમિતિના પ્રમુખ તરીકે શ્રી જીતુભાઈને આપણે જે એની બાગડોળ સોંપી છે તે યોગ્ય વ્યક્તિ છે અને છેલ્લા 4 દિવસથી હું નોંધી રહ્યો છું તેમની કામગીરી. તે સિવાય આ કાર્યમાં શ્રી અશોકભાઈ વડગામા એ જે મહેનત કરી છે એનો તો હું આભાર ક્યારેય પણ નહીં ભૂલી શકું. અને એ મારા જ ભાઈ છે, પણ આજે હું એટલું જ કહીશ
કે પોતાનો ધંધો છોડી અને જે વ્યક્તિ આ મારું છે એમ કરીને કાર્ય કરે એ બહુ પ્રશંસનીય કાર્ય છે. તે બદલ આ ટીમ કે જેણે મનીષભાઈ વડગામા, અશોકભાઈ, પહેલા વિનુભાઈ હતા, હવે નિલેશભાઈ છે, એ બધા 4 જણાએ જે કામ કર્યું અને પછી આપણે જે આ કમિટીની રચના કરી, ખરેખર કમિટીના જે 7 સભ્યો છે એ દરેક રીતે પોતપોતાના વ્યક્તિત્વને ઉપસાવ્યું છે અને આ અનેરું વ્યક્તિત્વ હજી પણ અદમ્ય અને અલભ્ય જ રહેશે એવી મારી શુભકામના છે. આવું કાર્ય હંમેશા રહે અને આ દેવસ્થાનમાં હજુ પણ ઘણું બધું કામ કરવાનું હોય ત્યારે હું આપણા વડગામા પરિવાર દેવસ્થાન સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ વડગામાને એક નમ્ર નિવેદન કરીશ કે આ કાર્યો આ વ્યક્તિ વિશેષ તરીકે આપ સૌએ કામ કર્યું છે, પણ આ જે બીજ રોપ્યું છે એ બીજ હંમેશા વટ વૃક્ષ બને અને વરડાની શેરી છાયા જેવું રહે એવું મારી સૌને નમ્ર વિનંતી છે. હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને આપ સૌને જય માતાજી, જય સુરાપુરા દાદા કહી અને મારું વક્તવ્ય ભેગું છું. શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ કજુડા દ્વારા આયોજિત 4 દિવસના આ મહાન કાર્યમાં, મહાન ધાર્મિક કાર્યમાં જે કોઈ સભ્યો, જે કોઈ ગ્રામજનો, જે કોઈ પરિવારજનો જેઓએ અમને આ ધાર્મિક કાર્યમાં દિન પ્રતિદિન દરેક બાબતે કોઈ પણ રીતે મદદરૂપ થયા છે, એ તમામ સભ્યોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મહાપ્રસાદ નિમિત્તે 12 ગામથી પધારેલ મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, પરિવારજનો, ભાઈઓ બહેનો તથા બાળકો, આ તમામનું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમમાં આપશ્રીના અમૂલ્ય સમય ફાળવીને આપશ્રીએ હાજરી આપી અને અમારા કાર્યક્રમને દીપાવલી ઉઠ્યો એ બદલ હું ફરીથી વડગામા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માતાજી આપ સૌને આવા ધાર્મિક કાર્ય કરવાની શક્તિ આપે એવી હું દિલથી પ્રાર્થના કરું છું. ફરીથી ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા, જય સુરાપુરા દાદા, જય હિન્દ, જય ભારત. અસ્તુ. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવેશા મિસ્ત્રી, વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ, અમદાવાદ.